જય દ્વારકાધીશ, કેમ છો બધા? અમે વન ડે વન નાઇટ પિકનિક કરીને નીકળી ગયા છે અને પાવાગઢ નજીક જન હનુમાનની નજીક થોડાક આગળ આવીએ એટલે અત્યારે બપોરના 1:30 વાગ્યો છે અને બધા છોકરાઓને ભૂખ લાગી છે. તો અહીંયા જન હનુમાન નજીક એક સરસ મજાનું એક રેસ્ટોરન્ટ છે, કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, ધાબા સ્ટાઇલ છે, રવેચી રેસ્ટોરન્ટ, જે કાઠિયાવાડી ફૂડ માટે બહુ જ ફેમસ છે અને સારામાં સારું જોઈ શકો છો. અહીંયા પબ્લિક પણ કેટલી બધી છે. જન હનુમાનથી વળીએ પેટ્રોલ પંપ જન હનુમાન બાજુ નહીં જવાનું, પણ એનાથી થોડુંક આગળ આવો, જસ્ટ 2 કિલોમીટર, ત્યાં આગળ રવેચી રેસ્ટોરન્ટ છે. તમને બતાવું અંદર પણ એનું એમ્બિયન્સ કેવું છે, એનું વાતાવરણ કેવું છે. મસ્ત અહીંયા મોટું પાર્કિંગ છે, આજુબાજુ એકદમ નેચરલ છે. એક સાઈડ આવા ડોમ્સ છે, ડોમ્સમાં પણ તમે બેસીને જમી શકો છો. સાઈડ આ રીતે ટેબલ્સ ગોઠવેલા છે. મસ્ત નેચરમાં બેસીને જમવાનું છે, સરસ. જો એક આ સાઈડ છે, આ સાઈડ છે. અહીંયા આવા નાના ડોમ્સ છે. લગભગ 200 થી 300 જણ આરામથી બેસીને જમી શકે એવી વ્યવસ્થા છે અને કાઠિયાવાડી ફૂડ સારું મળે છે અહીંયા. આ મેનુ છે અહીંયા. અને દેખો અહીંયા અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલમાં બનાવે છે અને ચીઝ બધું અમૂલનું યુઝ કરે છે. જો અને સોસ બધા વાપરે છે કિસાનના ચિંગ્સના. આપણે સારામાં સારું ફૂડ છે. મસાલામાં સ્પાયરન વાપરે છે, જીએમના મસાલા વાપરે છે. અને અહીંયાનો પીઝા રોટલો બહુ ફેમસ છે, તો મસ્ટ ટ્રાય પીઝા રોટલો. ભૂખ લાગી છે, પીઝા રોટલો ખાવાનો ને? પીઝા રોટલો પીઝા નથી, પીઝા રોટલો છે. બેઝ એનો પીઝા જેવો આવે. રોટલા જે મેદાનો રોટલો આવે એમાં રોટલો આવે. બધા ભૂખ્યા છે, એટલે બધાને ભૂખ લાગી છે. ઓર્ડર આપી દીધો છે. પીઝા રોટલો છે, છાશ છે, કાઠિયાવાડી મેનુ છે, મજા આવવાની છે. શું અહીંયાની ફેમસ આઈટમ શું છે અહીંયા? सर काठियावाड़ी में लीली डूंगरी लहसुन है सर, ग्रीन सेव टमाटर है, पापड़ कैप्सिकम है. અહીંયા ફેમસ पिज़्ज़ा रोटलो रोटला जो मक्के के बेस होता है उस पर टॉपिंग करके चीज़ डाल के सब्जी स्पेशल है सर यहाँ पर. ओके, वही सब ऑर्डर करना है हमें. सब्जी त्रण गई है कोई કિચન છે, यहाँ काउंटर છે. કોલ્ડ ડ્રિંક્સ પણ તમને અવેલેબલ છે અહીંયા. કિચન્સ પણ છે. દેખો ગરમા ગરમ રોટી પણ અહીંયા, રોટલા અને પરોઠા પણ અવેલેબલ છે અહીંયા. મસ્ત ઘીમાં અને જે બધું વાપરે છે અમૂલનું વાપરે છે, સિંગ તેલ વાપરે છે અને રણછોડરાઈના મસાલા. સરસ. ચીઝ રોટલા, પીઝા રોટલા ફેમસ છે અહીંયાના. મસ્ત જોરદાર. તહેવારમાં નાના પડે હોટલ અત્યારે નૂડલ્સ મંગાવી છે છોકરાઓ માટે. જીરો મસ્ત પીઝા દેખાય છે. પીઝા રોટલા જોરદાર લાગ્યો. નૂડલ્સ મંગાવું? એક બીજો મંગાવવો પડશે, હે ને? મેં 3 ગયા હતા ને, 2 પતી ગયું. કાજુ ગાંઠિયા છે, પાપડ ડુંગળીનું શાક છે, રોટલી છે, રોટલા છે. ગોલરીમાં કઈ ગયું છે? જોરદાર. ટેસ્ટ પણ બહુ મસ્ત છે. આજે બહુ મજા આવવાની છે જમવાની બહુ મજા આવી ભાઈ. મસ્ત ચીઝ રોટલો, સ્ટફિંગ એટલે મસાલા રોટલો પણ અહીંયા બહુ ફેમસ છે. અને બધું કીધું આગળ એમ સિંગ તેલ અને
અમૂલ ચીઝ બટર જ વાપરે છે. રણછોડરાયના મસાલા છે, GMના મસાલા. એ રેસ્ટોરન્ટની પાછળ આવું નેચર છે, ખેતર છે, ગાય ભેંસ માટે રેસ્ટોરન્ટવાળાનું જ ખેતર છે. બહુ જ મસ્ત રેસ્ટોરન્ટ છે, નેચરની વચ્ચે છે. રવેચી રેસ્ટોરન્ટ, પ્લીઝ અહીંયા આવો, એકવાર વિઝિટ કરો, તમને જમવાની પણ મજા આવશે. અને આજુબાજુ જે નેચર છે, અને શિયાળાના ટાઈમમાં તો અહીંયા ખૂબ જ એવી મજાની ફિલિંગ આવે એમ. તો પ્લીઝ આવો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. અને એક વાત, હા, જો મારી એક યુટ્યુબ ચેનલ હું ચાલુ કરવા જઈ રહ્યો છું, જે હું તમને કેપ્શનમાં નીચે લખીશ, પ્લીઝ એને પણ ફોલો કરો. અને હવે શક્ય બને તો એમાં હું વિડીયો 4-5 મિનિટના વિડીયો જે હું અહીંયા ત્યાં મૂકતો રહીશ. પ્લીઝ એને પણ લાઈક કરો, ફોલો કરો, તમારા દોસ્તો સાથે શેર કરો. થેન્ક યુ. જય દ્વારકાધીશ.